ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 233 श्लोके ब्रह्मैवेदं विश्वमित्येव वाणी ब्रह्मैवेदं विश्वमित्येव वाणी श्रौति ब्रूतेऽर्थवर्निष्ठा वरिष्ठा श्रौति ब्रूतेऽर्थवर्निष्ठा वरिष्ठा तस्मादेतत् ब्रह्ममात्रं हि विश्वम् नाधिष्ठानाद्भिन्नतारोपितस्य सत्यं यदि स्यात् जगदेतदात्मनः नन्तत्वहानिर्निगमा प्रमाणता असत्यवादित्वमपीशितु स्यात् दित्वमपीशितु स्यात् नैतत्त्रयं साधुहितं महात्मनाम्। तो પેલા આપણને છંદોગ્ય ઉપનિષદના આધારે બતાવ્યું કે જગત મિથ્યા છે. વિકારો નામધેયમ મૃત્તિકા ઇતિ એવ સત્યમ, કે સમગ્ર જગત વિકાર છે અને વિકાર મિથ્યા છે. તો સત્ય શું છે એનું અધિષ્ઠાન એ બતાવ્યું. પછી મુંડક ઉપનિષદ અથર્વવેદના આધારે જગતનું મિથ્યાત્વ બતાવ્યું. શું કે છે બ્રહ્મૈ વેદમ વિશ્વમ ઇતિ એવ વાણી શ્રૌતિ વાણી બ્રૂતે અથર્વનિષ્ઠા. શું કે છે અથર્વવેદ, અથર્વનિષ્ઠા એટલે અથર્વવેદમાં આવેલું મુંડક ઉપનિષદ અને એમાં
ત્યાં આવું સુંદર વાક્ય આવે છે કે બ્રહ્મૈવેદમ વિશ્વમિદમ વરિષ્ઠમ, ત્યાં એવું વાક્ય આવે છે. એના આધારે આ શ્લોક છે કે આ સમગ્ર જગત શું છે તો કે બ્રહ્મ માત્ર છે. તો શું કહ્યું ત્યાં કે આ જગત બ્રહ્મ છે અથવા બ્રહ્મ જ આ જગત છે એવું કહ્યું. તો એક જ લોકેશનમાં એક જ અધિકરણમાં બે શબ્દોનો પ્રયોગ થયો. આ જેમ કહીએ છીએ ને આપણે, આ ચોર પેલું ઠૂંઠું છે, અથવા સોરી એ પેલો ચોર આ ઠૂંઠું છે, પેલો ચોર આ ઠૂંઠું છે, પેલો અને આ, પેલો અને આ બે શબ્દ વાપર્યા. પેલો ચોર, આ ઠૂંઠું. તો પેલા સાથે ચોર ગયો, આ સાથે ઠૂંઠું છે. વસ્તુ તો એક જ, જેને તમે પહેલો કહો છો એ જ આ છે. હવે જો આ હોય તો પેલો ના હોય, અને પેલો હોય તો આ ના હોય. જો ચોર હોય તો એ ઠૂંઠું ના કહેવાય, અને જો ઠૂંઠું હોય તો ચોર ના કહેવાય. તો પછી થયું શું કે જે ઠૂંઠું છે એને તમે ચોર માની બેઠા. એટલે જ્યારે ઠૂંઠાનું જ્ઞાન થાય, આનું જ્ઞાન થાય, ત્યારે પેલો બાધિત થઈ જાય છે. તો અધ્યારોપની સત્તા ક્યાં સુધી છે? માત્ર અધિષ્ઠાનનું જ્ઞાન ન થાય ત્યાં સુધી. અધિષ્ઠાનનું જ્ઞાન થાય અને અધ્યારોપ બાધિત થાય. બાધિત થાય છે જો આપણે એમ કહીએ છીએ. પ્રતીતિ રહે, દેખાયા કરે, પણ બાધિત થઈ જાય. એટલે આપણે સમજવાનું શું છે કે આપણે કોની સાથે ડીલ કરવાનું છે. અધ્યારોપ સાથે ડીલ ના કરો, તમે અધિષ્ઠાનને જ પકડો. અધ્યારોપ સાથે તો તમે વાંધા વચકા પાડશો અથવા અધ્યારોપને હટાવો એવું જો પ્રયત્ન કરશો, એ પ્રયત્ન ખોટા છે. કારણ કે એ તો છે નહીં, એને હટાવવાનું છે. જે નથી એને કેવી રીતે હટાવવું? જે હોય જ નહીં એને દૂર કેવી રીતે કરવું? એ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવો? તો કે અધિષ્ઠાનને પકડો, અધિષ્ઠાન ઉપર ફોકસ કરો, તો અધ્યારોપ તો એની જાતે દૂર થઈ જશે. એની શક્યતા નહીં રહે. આ ચર્ચા ચાલે છે. બ્રહ્મૈવેદમ વિશ્વમ ઇદમ વરિષ્ઠમ, ઇદમ વરિષ્ઠમ વિશ્વ બ્રહ્મ એવ, એવું અથર્વવેદનું વાક્ય છે. તો અહીંયા કહે છે કે એ વાક્યને આધારે પણ અહીંયા નક્કી થયું તસ્માત એતદ બ્રહ્મ માત્રમ હિ વિશ્વમ. અહીંયા પણ શંકરાચાર્યજી મહારાજ શું કહે છે? માટે એ વાક્યને આધારે પણ અમે કહી રહ્યા છે કે એતદ બ્રહ્મ માત્રમ હિ વિશ્વમ. આ વિશ્વ શું છે? બ્રહ્મ માત્રમ, બ્રહ્મ જ છે, એનાથી અલગ નથી. પછી સરસ વાત કરી, ન અધિષ્ઠાનાત ભિન્નતા આરોપિતસ્ય, આરોપિતસ્ય ન અધિષ્ઠાનાત ભિન્નતા. જે આરોપ છે એટલે કે જે પેલું ચોર છે એનો ન અધિષ્ઠાનાત ભિન્નતા આરોપિતસ્ય, આરોપનો અધિષ્ઠાનથી અલગ કોઈ સત્તા નથી, કોઈ અસ્તિત્વ જ નથી. છે અસ્તિત્વ? આરોપનું અધિષ્ઠાનથી વ્યતિરિક્ત કોઈ અસ્તિત્વ જ નથી. અધિષ્ઠાન ન હોય તો આરોપનું અસ્તિત્વ જ નથી. આપણે શું કહીએ છીએ? અધિષ્ઠાન છે અને આરોપ દેખાય છે ત્યારે પણ એનું કોઈ અસ્તિત્વ નથી. દેખાય છે ખરું, આ એક છે, દેખાય છે ખરું. મહાત્માઓ તો શું કહે છે કે એ દેખાય છે એ હમણાં દેખાય છે અને પછી નથી દેખાતું. દેખાય બી ખરું, ના દેખાય ખરું, એટલે એનું કોઈ અસ્તિત્વ જ નથી. દેખાય છે માટે અમે કહીએ છીએ કે સારું ભાઈ ચલ કંઈક સત્તા છે, કંઈક કિંચિત છે. એટલે કે જેમ દેખાય છે એને ના કેમ પાડવી? એટલે કહેવાય છે કે કંઈક છે સત્તા, ચલ ભાઈ. પણ વાસ્તવિકતામાં તો શું છે? એની કોઈ કરતા કોઈ એનું અસ્તિત્વ જ નથી. અને છે એ પણ કેવું આ સરસ, ન અધિષ્ઠાનાત ભિન્નતા આરોપિતસ્ય, આરોપનું અધિષ્ઠાનથી જુદું કોઈ અસ્તિત્વ નથી. આને શું કહેવાય? આપણે વાત કરી હતી અનન્યત્વમ. અનન્યત્વમ એટલે શું? અધિષ્ઠાનથી અલગ આરોપ રહી ના શકે. રજ્જુથી સર્પ અલગ ના હોઈ શકે. આ દ્રષ્ટિએ રજ્જુમાં બરોબર ફોકસ કરો તો સર્પ છે જ નહીં. રજ્જુને બરોબર તપાસો તો સર્પ છે જ નહીં. જેટલી વાર દેખાયો એટલી વાર પણ
એ રજ્જુથી અલગ નથી ઉભો રહેતો. રજ્જુ જ સર્પ. આને શું કહે? અનન્યત્વ. અનન્યત્વ આ છે કે વ્યતિરેકેણ અભાવ. રજ્જુથી અલગ સર્પનું અસ્તિત્વ નથી. આને વ્યતિરેકેણ અભાવ. આ બહુ અગત્યનો વેદાંતનો સિદ્ધાંત છે કે મિથ્યા સત્ય વગર ના હોઈ શકે, સત્ય મિથ્યા વગર હોઈ શકે. જો અભેદનો સંબંધ એટલે શું? સત્ય મિથ્યા સત્ય વગર ના હોઈ શકે, પણ અભેદનો સંબંધ હોય તો શું થાય? સત્ય પણ મિથ્યા વગર ના હોઈ શકે. આને અભેદ કહેવાય. જો ધારો કે એવું હોત કે સત્ય ને પણ મિથ્યાની જરૂર અને મિથ્યાને સત્યની જરૂર, તો આ ભેદ થયો. પરસ્પર આશ્રિત. એકમાં એવું છે પરસ્પર આશ્રિત. મિથ્યા સત્ય વગર ના હોઈ શકે. મિથ્યા જગત સત્ય વગર હોય જ ના શકે. તો પછી મિથ્યા એવું ક્લેમ કરે મારી પણ સત્યને જરૂર છે, તો કે ના, સત્ય શું કે છે? મારી તારી કોઈ જરૂર નથી, મને તારી કોઈ જરૂર નથી, તને મારી જરૂર છે, તને મારી જરૂર છે, પણ મને તારી જરૂર નથી. આને કહેવાય વ્યતિરેકેણ અનન્યત્વ. આ અનન્યત્વનો સંબંધ જગત અને બ્રહ્મ વચ્ચે આવો સંબંધ છે. કેવો સંબંધ નથી? અભેદનો સંબંધ નથી. અભેદ હોય તો શું? મને તમારી જરૂર, તમને મારી જરૂર. હું તમારા વગર ના રહી શકું, તમે મારા વગર ના રહી શકો. તો એમાં સત્ય કોણ? નક્કી કરો. કોણ સત્ય? બંને સરખા? એવું નથી સંબંધ. આ સરખી સત્તાનો સંબંધ નથી. ખ્યાલ આવ્યો? એવું હોય તો બંને સરખા સત્ય છે. મા બાપને છોકરાઓ વગર ના ચાલે અને છોકરાઓને મા બાપ વગર ના ચાલે. ધારો કે એવું હોય, એવું જ હોય છે ને, કુટુંબમાં એવું હોય. પણ આ તો કેવું છે? તો પરસ્પર આશ્રિત. જ્યારે આ કેવું છે કે જગતને બ્રહ્મ વગર ન ચાલે. એની સત્તા અને સ્ફૂર્તિ જગત બ્રહ્મમાંથી આવે છે. અધિષ્ઠાન ભિન્નતા આરોપિતસ્ય ન. આરોપનો અધિષ્ઠાનથી અલગ કોઈ સત્તા જ નથી. પણ અધિષ્ઠાન એમ ના કહી શકે કે તારા વગર મને નહીં ચાલે. એટલે થયો આ કેવો સંબંધ છે? અનન્યત્વનો. માટીને ઘડાને માટી વગર ન ચાલે, પણ માટીને ઘડાની કોઈ જરૂર નથી. આવો સંબંધ છે. હા, એવં શ્રુત્યા પ્રપંચ સત્યત્વમ નિરસ્ય યુક્ત્યાપી તદ અનુસારિણ્યા. પછી એને યુક્તિથી પણ નિરાશ કર્યો. એક તો શ્રુતિથી નિરાશ કર્યો પ્રપંચનો, પછી શેનાથી નિરાશ કરે છે? બાદ કરે છે. જગતનું ખરેખર કોઈ અસ્તિત્વ જ નથી અને આશ્રિત અસ્તિત્વ છે એ બતાવ્યું શ્રુતિ આધારે. કઈ બે શ્રુતિ? છાંદોગ્ય અને અથર્વવેદ, મુંડક. એક સામવેદ, એક અથર્વવેદ. એ દ્વારા બતાવ્યું. પછી યુક્તિથી એ બતાવવું જોઈએ. એટલે એ આપણને 234માં શ્લોકમાં બતાવ્યું કે સત્યમ યદિ સ્યાત જગત એતદ આત્મનઃ. ત્રણ પછી કહ્યું આપણને કે જો જગત સત્ય હોય, સત્યમ યદિ સ્યાત જગત, જગત યદિ સત્યમ સ્યાત, જગત જો સત્ય હોય તો આપણને વિચાર કરવા માટે પ્રેરે છે કે આટલું ત્રણ વસ્તુ થશે. તમે ધ્યાનમાં રાખો. પછી તમે નક્કી કરો કે તમારે જગતને સત્યતા આપવી છે કે નહીં. જો એ સત્ય હશે તો આ ત્રણ વસ્તુ થશે. એ તમને સ્વીકાર્ય છે? એમ પૂછે છે. શું થશે? આત્મનઃ અનંતત્વ હાનિ. આત્માની અનંતતાને હાનિ પહોંચશે. બોલો શું કે છે? જો સમજો, હા બરોબર, જગત જો સત્ય હોય તો કોણ અનંત મટી જશે? આત્મા. આત્મા અનંત નહીં રહે. આત્મા એટલે પરમેશ્વર, આત્મા એટલે બ્રહ્મ. આ બધું એક જ છે. તો એવું કેવું કે ભાઈ આપણે કહીએ હું હોઉં તો તને શું વાંધો છે? ભાઈ તું તો કે છે તું હોય તો હું અનંત નથી એમ કે છે. જગત જો હોય તો બ્રહ્મ અનંત નથી. કેમ? કારણ કે જગત જો હોય એટલે જગત સાચું હોય, સ્વતંત્ર સત્તા ધરાવતું હોય તો બે સત્તા થઈ. જગત રૂપી એક અલગ સત્તા, બ્રહ્મરૂપી બીજી અલગ સત્તા. સત્તા એટલે સ્વતંત્ર. હવે આઈ સ્વતંત્ર, આઈ સ્વતંત્ર.
જગતે સ્વતંત્ર, બ્રહ્મય સ્વતંત્ર, આત્માય સ્વતંત્ર. તો જગતમાં બ્રહ્મ નથી અને બ્રહ્મમાં આત્મા નથી. તો આ અનંત ના થયું, કારણ કે આ સામે બીજો અનંત ઉભો છે. હવે બીજું જ્યારે અનંત હોય તો તમે અનંત ક્યાંથી થયા? અનંત એને કહેવાય જેનાથી વધીને કંઈ હોય છે, જેનામાં કશાયનો સમાવેશ ન હોય એવું ન હોય. અનંત એટલે તમે ત્યારે જ અનંત કહેવાઓ જ્યારે તમારામાં હું આવી જાઉં, અને હું અનંત ત્યારે જ કહેવાઓ જ્યારે તમારો મારામાં સમાવેશ હોય. અનંત એટલે શું? જેને લિમિટ નથી. હવે તમે મારામાં ન આવતા હોવ તો તમે હું લિમિટલેસ ક્યાંથી થઈ? હું અનંત ક્યાંથી થઈ? હું અમર્યાદિત ક્યાંથી થઈ? કારણ કે તમે તો હંમેશા કહેશો અમે તમે નથી, અમે તમે નથી. જગત આખો દિવસ શું કયા કરે? તું હું નથી, તું હું નથી. જગતના પ્રત્યેક પદાર્થ, અને નાના નાના પદાર્થનો તો આપણને મચ્છર આપણે નથી તો કઈ સારું, ચાલ સારું છે. માખી હું નથી તો સારું, પણ માખી હું નથી ત્યારે શું કરે છે? માખીમાં જે નાની નાની સત્તા છે ને એ આપણને હંમેશા બેચેન બનાવી દે છે. મચ્છરની જે નાની સત્તા છે ને એ આપણને બેચેન બનાવી દે છે. અર્થાત આખો જગતમાં જો આપણો સમાવેશ ન હોય ને આપણો જગતમાં સમાવેશ ન હોય તો પરસ્પર એકબીજાને લિમિટ કરે. એટલે કહ્યું કે જો જગત સત્ય હશે તો આત્માનું અનંતત્વ રહેવાનું નથી. હંમેશા જગત બ્રહ્મની સામે જોયા કે જો આપણે બાળકો એકબીજાને કે એક મળે ને એટલે તરત બીજા નામ બતાવે, જો તારી પાસે તો નહીં ને, મને ચોકલેટ મળી, તને નહીં. આવું લોકો આવું એકબીજાને ચીડવ્યા કરે. બાળકો અંદર અંદર એકબીજાને આવું ચીડવે, જો મને તો આમ, જો મારા મમ્મી તો આજે અમે તો રેસ્ટોરન્ટમાં જવાના, તમે નહીં. અમે તો આજે આમ, જો હું તો આજે ટિફિન બોક્સમાં સેન્ડવિચ લાવ્યો છું, રસગુલ્લા લાવ્યો છું, તારે તો કંઈ નથી. આવું જેવું થયું ને કે તરત જ પેલા સામેના બાળકને એવું થાય, શું એની બિચારાને દીનતા આવી જ જાય. તરત જ એ હેલ્પલેસ ફીલ કરે કે મારી પાસે તો નથી, મારી પાસે તો નથી. આ દીનતા લાવવા માટેનું સરસ નહીં, પણ આવું છે ભેદ. તમે તમારામાં હું નહીં અને મારામાં તમે નહીં, એ ભેદ ઉત્પન્ન કરે. અને આ જ સંસાર એટલે આ ભેદ બુદ્ધિ. તો જગત જો સત્ય હોય તો આખો દિવસ સંસાર આપણા માથા ઉપર સવાર થયેલો જ છે. એટલે કે છે કે થાય જ ને કે માટીમાંથી બધા ઘડાઓ બન્યા, તો ઘડા માટીમાં છે પણ કુંભાર તો માટીમાં નથી ને. ચલો ઘડો જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એમાં માટી આવી ગઈ, પણ કુંભાર પેલું આગળ ઉભો છે, જુદો ઉભો છે. કુંભાર ઘડામાં નથી, ઘડામાં માટી ખરી. માટી જે ઘડાનું ઉપાદાન કારણ છે, ઘડાનું ઉપાદાન કારણ માટી, તો ઘડામાં માટી ખરી પણ કોણ નહીં? કુંભાર નહીં, નિમિત્ત કારણ નહીં. સમજ પડી? એક વસ્તુ માટે, એક કાર્ય માટે, એક પદાર્થ માટે બે વસ્તુ જોઈએ. એ જે મસાલામાંથી બન્યું છે એક, અને એનો બનાવનાર. આ બે વસ્તુ એક કાર્ય માટે જરૂરી છે. આના માટે કોટન, આ સિલ્કનું છે તો આના માટે સિલ્ક પણ જોઈએ અને આનો બનાવનાર પણ જોઈએ. તો ચલો આપણે પેલા સિલ્કનું ઝાડ લઈ આવીએ તો એમાં સિલ્ક આવી ગયું, પણ આનો બનાવનાર વીવર કે જે કહેવાતો એ ક્યાં ગયો? એ તો આમાં નથી ને. એટલે જગત બનેલું છે ભગવાનમાંથી, ચલો અરે માયામાંથી કે જેમાંથી, તો એમાં ઉપાદાન કારણ આવી ગયું, પણ જગતનો કરનાર ઈશ્વર અલગ રહ્યો. એટલે કહેવામાં આવે છે કે જો જગત અલગ હોય તો એ બ્રહ્મને હંમેશા મર્યાદિત કરશે. એવું નથી, તું નથી, તું હું નથી, તો એટલું ઈશ્વરનું ઈશ્વરત્વ ઓછું. ઈશ્વરનું ઈશ્વરત્વ ઓછું. ઈશ્વર ત્યારે જ ઈશ્વર કહેવાય જ્યારે એક પદાર્થ એ હોય. એકો એક પદાર્થ, સાત્વિક, રાજસિક, તામસિક, જે નાનો મોટો સારો ખરાબ, એ પણ ઈશ્વર જ હોય તો જ ઈશ્વરનું ઈશ્વરત્વ રહ્યું, નહીતર નહીં.
એટલા માટે ક્રિશ્ચિયન ફિલોસોફીમાં શું છે, સેટાન અલગ અને જીસસ અલગ, ગોડ અલગ અને સેટન અલગ. તો આખો દિવસ ચઢાઈ થયા જ કરે. સેટનની એટલી બધી સત્તા હોય, શૈતન એટલે શૈતાન, એની એટલી બધી સત્તા હોય કે આખો દિવસ હંભાવ્યા કરે, હંભાવ્યાને ભગવાનને હંભાવે. એવું જો હોય તો જગત આખો દિવસ બ્રહ્મને હંભાવે તો મુક્તિ મુક્તિ છે જ નહીં. અને બ્રહ્મ એટલે આપણે કહીએ છીએ આત્મા. ટૂંકમાં સમજ્યા ને, જગત સત્ય હોય તો આત્માની અનંતતા રહી નહીં. અચ્છા, એક વસ્તુ થશે. બીજી શું થશે? નિગમ અપ્રમાણતા. નિગમ એટલે વેદ. વેદ પણ પ્રમાણ રહેશે નહીં. જગત જો સત્ય હોય તો વેદ પ્રમાણ નહીં રહે. કેમ? તો કે વેદ મોટે મોટે શું ગાય છે કે ઈશ્વર કેવા છે, ઈશ્વર જ સત્ય છે, એકમ એવ અદ્વિતીયમ. આ બધું વેદ કયા કરે છે. હવે જો જગત સત્ય હોય તો ઈશ્વરનું અદ્વિતીયત્વ ક્યાં ગયું? એટલે વેદય કેવા થાય છે? ખોટા પડી જાય. જ્યારે એ આપણને, તો પછી આપણી શ્રદ્ધા ક્યાં રહે? આપણી શ્રદ્ધા રહે જ નહીં ને. એ જ કહ્યું. હા, નિગમ આપણી શ્રદ્ધા ક્યારે હોય? વિવેક ચૂડામણીમાં જ આપણને આગળ કહ્યું ને કે શ્રદ્ધા કોને કહેવાય? શ્રદ્ધા કોને? શાસ્ત્રસ્ય ગુરુ વાક્યસ્ય સત્ય બુદ્ધિ અવધારણમ. શાસ્ત્ર અને ગુરુના વાક્યો કેવા છે? સત્ય છે એવી બુદ્ધિનો દ્રઢ નિશ્ચય. સા શ્રદ્ધા કથિતા સદ્ભિ. અને શ્રદ્ધા કહેવાય યયા વસ્તુ ઉપલભ્યતે, એવું કહ્યું છે અહીંયા જ આગળ, જેના દ્વારા વસ્તુનું એટલે કે તત્વનું જ્ઞાન થાય. હવે જો શાસ્ત્ર ખોટું કહેતા હોય તો આપણને જ્ઞાન કેવી રીતે થાય? માટે પણ શાસ્ત્રમાં શ્રદ્ધા હોવા માટે જરૂર. અને શ્રદ્ધા ક્યારે બેસે? એ સાચું હોય ત્યારે જ. એ જે કહેતું એમ શું કહે છે? શાસ્ત્રો શું કહે છે? બ્રહ્મ માટે પ્રમાણ. બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શાસ્ત્ર પ્રમાણ છે. હવે એ પ્રમાણ જ ખોટું બોલતા હોય એટલે કહે છે ને, મમ્મી પપ્પા બાળકને શીખવાડે સાચું બોલવાનું બેઠા, અને પછી જ ફોન આવે કોકનો એટલે શું કે કહી દે કે હું નથી કહી દે કે હું છું નહીં, પપ્પા ઘરે નથી એવું કહી દે. એટલે પેલા બાળકને તરત એ થાય કે આમ તો તમે તો મને કહો છો કે સાચું બોલ, અને તમે કેમ? એટલે પછી બીજી વખતે માનતો બંધ થઈ જાય. અથવા તો એમ કે છે આ પપ્પાના વાક્યોમાં આવું હોય છે ખરું. એ પોતે જ જરા જરા આગા પાછા થાય છે. ચોરી ના કરવી. એ પછી અમુક ડીલિંગ જોવે તો એને એમ થાય કે આ પપ્પા તો જો, મમ્મી તો જો, અર્થાત પછી શ્રદ્ધા રહે નહીં. એમ વેદ કે જગત સત્ય નથી અને બ્રહ્મમાં બધાનો જ સમાવેશ, અને પછી જો જગતનો એમાં સમાવેશ ના હોય અને જગત ને બ્રહ્મ એક હોય જ નહીં, એકબીજાને મર્યાદિત કરતા હોય તો હું મર્યાદિત જ રહ્યો તો ક્યાં પરિપૂર્ણતા? સત્યમ જ્ઞાનમ અનંતમ ક્યાં સિદ્ધ થયું? એટલે પણ શ્રદ્ધા રહે નહીં. અને વેદમાં શ્રદ્ધા નહીં રહી તો માણસ ક્યાંયનો રહ્યો નહીં. શ્રદ્ધા વગર તો માણસ કશું છે જ નહીં. કોની પાસે જવું? કોની પાસે? હવે આપણે કેમ કે જવું કોની પાસે? બધા આવા નીકળ્યા. અરે વિશ્વાસ ક્યાં મૂકવો? વિશ્વાસ મૂકવા માટે કોઈક એવું દીવાદાંડી જેવું સ્થાન જોઈએ કે જે પોતે મચક ના આપતું હોય, જે પોતે સ્થિર હોય ગમે એવા ઝંઝાવાતોની સામે. તો આપણી પાસે ભગવાન કે વેદ એ પ્રકારના છે. એવા આસ્તિકો છે કે જે વેદને જ ઈશ્વર ગણે છે. તો પછી ક્યારે આ બીજું થશે? એક વસ્તુ થશે આત્માની અનંતત્વની હાનિ, બીજું વેદની અપ્રમાણિકતા સિદ્ધ થશે, ત્રીજું શું થશે? ઈશ્વર અસત્યવાદિત્વમ અપી ઈશિતુ સ્યાત. ઈશ્વરે શું બોલનારા અસત્યવાદી ઈશ્વરે જુઠ્ઠું બોલનારા થશે. કેમ? કારણ કે ઈશ્વરે બધી વાતો કરે છે, હું જ આ જગત છું, હું જ કરુણાનો સાગર છું, હું આ છું, ગમે તે આ બધું કહે છે, હું જ સર્વત્ર છું. એ જ હવે આવશે આગળ. તો એ પણ શું થયું? જૂઠાણું. કારણ કે ઈશ્વરમાં જગત છે નહીં. ઈશ્વર એટલે સ્વતંત્ર શાસન કરનારો. હવે જગત એનાથી અલગ છે અને બધું માનવું હોય તો ન માને જગતમાં.
અર્થાત ઈશ્વર પણ જુઠ્ઠું બોલનારા નીકળ્યા. ન એતત્રયમ સાધુ હિતમ મહાત્મના. મહાત્માઓ માટે આમાંની એકેય વસ્તુ ડિઝાયરેબલ નથી. મહાત્માઓ ત્રણેયમાંથી એકેય વસ્તુ સ્વીકારી શકે નહીં. કેમ? કારણ કે મહાત્માઓની શ્રદ્ધા ત્રણ ઉપર છે. એને પકડી પકડીને ચાલે છે, અને જે ચાલી ગયા છે એ આમાં સ્થિર થઈ ગયા છે. મહાત્માઓ એટલે જ શાસ્ત્ર, મહાત્માઓ એટલે જ બ્રહ્મ, મહાત્માઓ એટલે જ ઈશ્વર. આવું થઈ ગયું છે. હવે જો જગત સત્ય હોય તો મહાત્મા ના રહ્યો, કારણ કે એ તો શાસ્ત્ર સાથે એક થઈ ગઈ ચૂક્યો છે. માટે આ એકેય વસ્તુ યોગ્ય છે નહીં. એટલે આ શું ચર્ચા ચાલે છે કે જગત કેવું છે? મિથ્યા જ હોવું જોઈએ. શ્રુતિ, યુક્તિ અને અનુભવ દ્વારા, ત્રણેય વસ્તુઓ દ્વારા પ્રપંચ મિથ્યા જ છે. પાછું હજી પ્રપંચ મિથ્યાત્વે ભગવદ્ ગીતામ પ્રમાણયતી. હવે બીજી એક વાત કરે છે કે જગતનું મિથ્યાત્વ છે, પ્રપંચ મિથ્યા છે. એમાં બીજું કયું પ્રમાણ લઈ આવે છે? કોનું પ્રમાણ લઈ આવે છે? ગીતાનું, ભગવદ્ ગીતા. કેમ? કારણ કે ભગવદ્ ગીતા કોના વડે પ્રોક્ત છે? નારાયણ વડે, ઈશ્વર વડે જ પ્રોક્ત છે. એટલે ત્યાં તો હજી એક બીજું આપણને પ્રમાણ બતાવે છે કે ઈશ્વર વડે કહેવાયેલું છે, અને ઈશ્વર શું કહી રહ્યા છે એ પણ તમે સાંભળો. એટલે આપણને 235માં શ્લોકમાં આગળ કહે છે. આ કેમ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ? વેદમાં તો કયું છે, તો પછી હવે ઈશ્વર કે વેદ કે એમાં શું ફેર? ભગવાન કે વેદ? તો કે ના. એક બીજું આ શંકા કેમ જન્મી? કારણ કે વેદ, કોઈકના મનમાં એવું શંકા હોય કે વેદ તો મનુષ્ય દ્વારા આવેલા છે, ઋષિઓ દ્વારા આવેલા છે, ઋષિઓની શ્રુતિ દ્વારા, ઋષિઓના એ સમજ દ્વારા જન્મેલા છે, અને મનુષ્યની સમજ લિમિટેડ હોઈ શકે. એટલે કહેવામાં આવે છે, જે આવો કદાચ પ્રશ્ન કરે એમને કહેવામાં આવે છે કે ચલો તમને એમાંય વિશ્વાસ ના હોય તો અમે કહીએ છીએ કે સાક્ષાત ભગવાનના શબ્દો. અમારી દ્રષ્ટિએ તો વેદ પણ ભગવાન જ પ્રોક્ત છે, ઈશ્વર પ્રણીત જ. કારણ કે કહ્યું ને, યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ, યહ બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ. જેણે, યહ એટલે જેણે, જે ભગવાને, ઈશ્વરે સૌથી પહેલા જ્ઞાન કોને આપ્યું? બ્રહ્માજીને. સર્જન કર્યું, સૌથી પહેલા બ્રહ્માજીને સર્જન કર્યું. યો વૈ વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ. અને પછી એમને શું પ્રદાન કર્યું? બ્રહ્માજીને શું પ્રદાન કર્યું? વેદોનું જ્ઞાન પ્રદાન કર્યું. કારણ કે જેનું પહેલા સર્જન છે એને જ જ્ઞાન આપો, એ જ પછી આવનારી બધી જ પેઢીઓને એનું સર્જનને, એના બાળકોને એ જ બ્રહ્માજી પછી જ્ઞાન આપશે. વેદોનું જ્ઞાન બ્રહ્માજીને આપ્યું. જો બ્રહ્માજીએ વેદોનું સર્જન નથી કર્યું, ઈશ્વરે જ વેદ આપ્યા, અને એણે જ એ જ્ઞાન બ્રહ્માજીને આપ્યું, અને બ્રહ્માજી પોતાના બાળકોને. ટૂંકમાં આ પ્રકાર પહેલેથી. એટલે વેદ પણ અમે તો કહેતા જ નથી ખોટું કહે છે, કારણ કે એ પણ અસ્ય, બૃહદારણ્યકમાં કહે છે, અસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતમ યદેતદ ઋગ્વેદ યજુર્વેદ. ટૂંકમાં ત્યાં કહે છે ઈશ્વરનો નિશ્વાસ છે વેદ. વેદ બધા ઈશ્વરનો નિશ્વાસ. જેમ શ્વાસ આપણાથી અલગ નથી, આપણામાંથી કેમ નીકળે છે, એમ વેદ શેમાંથી આમ નીકળ્યા છે? જ્ઞાન વેદમાંથી, ઈશ્વરમાંથી બહાર પડ્યું. અને એને કોને ઝીલ્યું? ઋષિઓએ. ઋષિઓએ ઝીલ્યું. એટલે ઋષિઓ કહે છે એ પણ ખોટું નથી, વેદ કહે છે એ પણ ખોટું નથી. કેમ? કારણ કે વોટ ઇઝ ધ સોર્સ? ઈશ્વર સોર્સ છે. પણ આવું તમે ન માનતા હો તો અમે સાક્ષાત જે અવતાર લઈને આવેલા છે એની જ વાત કરીએ. એટલે હવે એ કહે છે ઈશ્વરો વસ્તુ તત્વજ્ઞઃ ન ચાહમ તેષ્વવસ્થિતઃ ન ચ મત્સ્થાનિ ભૂતાની ઇત્યેવમેવ વ્યચિકથત ઇત્યેવમેવ વ્યચિકથત. શું કહે છે?
કે છે ઈશ્વર વસ્તુ તત્વજ્ઞ. તમે ઈશ્વર ઉપર તો શંકા નહીં જ કરતા, કારણ કે એ તો કેવા છે? સર્વજ્ઞ, સર્વજ્ઞ, બધું જ જાણે છે. વસ્તુ તત્વજ્ઞ. વસ્તુ એટલે હંમેશા શાસ્ત્રમાં વસ્તુ શબ્દ જયારે વાપરે ને ત્યારે એનો અર્થ શું થાય? બ્રહ્મ જ્ઞાન, તત્વનું જ્ઞાન. વસ્તુનો અર્થ પદાર્થ નથી, ત્યાં અર્થ શું? એને પદાર્થ જ્ઞાન એટલે તત્વનું જ્ઞાન, વસ્તુ જ્ઞાન. વસ્તુ એટલે જે સબસ્ટન્સ છે, બીજું બધું તો સબસ્ટન્સ નથી, બીજું બધું મિથ્યા છે. માલ કેમાં છે? માલ કોણ છે? બ્રહ્મ. અને આનું જેને જ્ઞાન એટલે વસ્તુ તત્વજ્ઞ. ઈશ્વર વસ્તુ તત્વજ્ઞ. કેમ ભાઈ? એમની પાસે તત્વનું જ્ઞાન છે એવું તમે કઈ રીતે કહી શકો? કારણ કે એમના શબ્દો છે. શું શબ્દો છે? ન ચ અહમ તેષુ અવસ્થિત. આ ક્યાંથી આવ્યું? આ ગીતામાંથી. કયું શ્લોક? બેઠો તો ના મુકાય એટલે આટલું આવું મૂકી દે છે. હજી બીજી લાઈન જુઓ એટલે ખબર પડશે. એટલે પહેલી લાઈન કઈ થઈ? કયો અધ્યાય? નવમાનો 5મો કે 6થો શ્લોક, 9મો અધ્યાય. હવે કયો શ્લોક? યાદ કરો, ત્યાં હું પાણી પી લઉં. હા, તો પહેલી લાઈન કઈ? મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના મત્સ્થાનિ સર્વભૂતાનિ ન ચાહમ તેષ્વવસ્થિતઃ. આમાં ભગવાન બધું કહી દે છે. જગત બ્રહ્મ સત્યમ, અહમ સત્યમ, જગન મિથ્યા, એવું કહી દે છે. શું કહે છે? ન ચ અહમ તેષુ અવસ્થિતઃ. શું કહે છે? હું એમનામાં નથી. શું કીધું ભગવાને એ શ્લોકમાં? આવું આવ્યું. જો એ શ્લોક યાદ કરાવો. મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. હું મારી અવ્યક્ત રૂપથી, મારા અવ્યક્ત રૂપ વડે સમગ્ર જગતમાં વ્યાપ્ત છું. અવ્યક્ત રૂપ એટલે કયું? અસ્થિ ભાતિ પ્રિય. નામ રૂપ તો અવ્યક્ત નથી, એ દેખાય છે. કયું વસ્તુ અવ્યક્ત છે? અસ્થિ ભાતિ, જે આપણે પ્રત્યક્ષ નથી. અસ્થિ પણ પ્રત્યક્ષ નથી, ભાતિ પણ પ્રત્યક્ષ નથી. અપરોક્ષ ખરું, સમજો. પ્રત્યક્ષ અને અપરોક્ષ વચ્ચેનો તફાવત સમજો. પ્રત્યક્ષ ખરું, અપરોક્ષ ખરું. અસ્થિ ભાતિ પ્રિય. અસ્મિ, અહમ અસ્મિ, સદા ભામી, હું છું, હું સદા પ્રકાશિત છું અને મને હું પ્રિય છું. આ કેવું છે? અપરોક્ષ. મને કોઈ કહેવું નથી પડતું હું છું. કોણે કીધું? એવું કોઈ મને કહી શકે? કોણે કીધું તમે છો? પૂછી લઉં કોકને તો કે ના, કોઈને પૂછવાની જરૂર નથી. હું છું અને હું ભાનમાં છું કે નહીં એ પણ હું જાણું છું. અને મને હું પ્રિય છું એ પણ મને અપરોક્ષ તયા એટલે કે કોઈના વ્યવધાન વગર મને ખબર છે. વ્યવધાન વગર એટલે ઇન્દ્રિયોના વ્યવધાન વગર, ઇન્દ્રિયોના વગર મને ખબર છે. ઇન્દ્રિયોની જરૂર ન પડે. આંખની, કાનની, હું છું એના માટે આંખની કાનની જરૂર નથી. હું પ્રકાશી રહી છું, ભાનમાં છું, એના માટે કશાની જરૂર નથી. અને મને હું પ્રિય છું એના માટે મને કશાની જરૂર નથી. આને શું કહેવાય? અપરોક્ષ. તો હું અપરોક્ષ છું પણ એ પ્રત્યક્ષ વસ્તુ નથી. આને પ્રત્યક્ષ કહેવાય. ઇન્દ્રિય ગોચર જે હોય એને શું કહેવાય? પ્રત્યક્ષ. આત્મા એ રીતે પ્રત્યક્ષ નથી. આત્મા પ્રત્યક્ષ નથી પણ કેવો છે? અપરોક્ષ. અપરોક્ષ. ખ્યાલ આવ્યો? આનો તફાવત સમજ પડી? હા. તો ભગવાન કહે છે હું અવ્યક્ત મૂર્તિ વડે, ટૂંકમાં મારા સ્વરૂપથી અસ્થિ ભાતિ પ્રિય વડે સમગ્ર જગતમાં હું વ્યાપ્ત છું. ટૂંકમાં બધા જ પદાર્થોમાં હું છું. અહીંયા પણ અસ્થિ ભાતિ દેખાતું નથી પણ છે.
અહીંયા પણ દેખાતું નથી પણ છે, અહીં પણ દેખાતું નથી પણ છે. હા, એ રીતે હું વ્યાપ્ત છું એમ કરીને કહ્યું કે બધામાં ન ચ અહમ તેષુ અવસ્થિત. સમજાવું. ત્યાં શું કહે છે? મત્સ્થાની સર્વભૂતાની, બીજી લાઈનમાં કહે છે કે બધા મારામાં છે, બધા મારામાં છે. અસ્થિ ભાતિ પ્રિય રૂપે હું બધામાં છું, એટલે બધા મારામાં જ થયા ને. તો પછી તમે એમનામાં થયા? તો કે ના, હું એમનામાં નથી. ન ચ મત્સ્થાની ભૂતાની. પહેલા આ શ્લોક સમજવાની જરૂર છે. શું કીધું? કે હું બધામાં છું, ટૂંકમાં મારા વડે હું સમગ્ર જગતમાં વ્યાપ્ત છું, માટે બધા મારામાં છે. પછી તરત ભગવાન એમના સ્વભાવ પ્રમાણે ફરી ગયા. એ હું એમનામાં નથી, એ મારામાં છે, હું એમનામાં નથી. આ કોના જેવું થયું? આપણે હમણાં ચર્ચા કરીએ. માટી એમ કહી શકે કે બધા ગળાઓમાં હું વ્યાપ્ત છું, બધા જ ગળામાં હું છું. પછી શું કહે છે? હું ગળો નથી. ગળામાં હું, પણ હું ગળો નહીં. આના જેવું થયું. હા, ગળામાં હું, પણ હું ગળો નથી. સમજ પડી? ગળોમાં હું, અર્થાત ગળાની સત્તા મારા વગર ના હોઈ શકે. પણ તું મને જોવે તો હું શું ગળો છું? મારામાં ગળો ક્યાં છે? માટી એમ કે છે, બતાવો મારામાં ગળો ક્યાં છે? જો મારામાં ગળો હોય તો કેટલી વસ્તુ થઈ? માટી અને ગળો બે વસ્તુ થઈ. તો હવે બતાવો કે ગળો ક્યાં છે? હું તો કઉ છું હું માટી જ છું, ચારે બાજુ. માટી આમ કે હું તો ચારે બાજુ માટી જ છું, ઉપર નીચે સાઈડમાં ચારે બાજુ માટી. તો ગળો ક્યાં એ બતાવો. ગળો છે જ નહીં. માટીના ઘડામાં કેમ ગયો આપણો? કઈ નહીં, ચલો ક્યાં છે ગળો? ક્યાં છે? પકડો તો ક્યારેય પણ ગળો હાથમાં આવે જ નહીં. હાથમાં શું આવે? માટી. સબસ્ટન્સ એટલે કયું? એટલે શબ્દ શું વાપર્યો સમજો? વસ્તુ. વસ્તુ શું છે? આમાં વસ્તુ શું? આ જો બધા બહુ આ જ વેદાંત છે. આમાં વસ્તુ શું છે? માટી જ છે. વસ્તુ એટલે માલ. વોટ ઇઝ માલ? માલમ માલ. આપણે કહીએ માલમ માલ છે માણસ તો, એટલે ધનવાન. અને એના કારણે જ એનો વટ પડે છે, એનું બધું એને જોરે જ છે. એમ અહીંયા આમાં જોર કોનું છે ભાઈ? માટીનું જ જોર છે. વસ્તુ ઇઝ માટી. તો ગળો ક્યાં છે? ગળો, અરે માટી પ્લસ ગળો નથી, એવું છે? તો બે થયા. માટી અને ઉપર ક્યાંક આમ ગળો રહેલો છે, એનો શો. તો કે ના, માટી જ ગળો હોય તો બતાવો ક્યાં છે. અહીંયા છે, અહીંયા છે, આ શેપમાં છે. સારું, શેપમાં હોય તો રાખો તમે શેપ. તમે રાખો શેપ. શેપ જો સત્ય હોય, આકાર સત્ય હોય તો આકાર તમે રાખો. અમે શું લઈ લઈએ? આપણા ભાગલા પાડી દઈએ, બરોબર વેચી દઈએ. તમે રાખો આકાર અને હું રાખું વસ્તુ. તો તમારા હાથમાં શું આવે? આકારના નામે આવે શું? આકાર નહીં આવે. તો આવશે શું? માત્ર નામ. બહુ તો નામ આવ્યા, બહુ તો. અને એકવાર માટી જતી રહી પછી નામય રહેતું નથી. પણ ધારો કે પણ આવે, સ્મૃતિમાં રહી ગયું તો કોણ રહી ગયું? નામ. એટલે જ પછી છંદોગ્યએ કહ્યું વાચારંભણમ વિકારો નામધેયમ. માત્ર શેનું છે? નામનું. એ નામે રહેવાનું નથી. પણ માત્ર બહુ તો હોય તો બોયલા કરો ગળો ગળો ગળો. પણ ગળાને અનુરૂપ કોઈ વસ્તુ તમારા હાથમાં જ નથી. ગળાને અનુરૂપ કઈ વસ્તુ છે? જવાબ આપો. માટી. ગળાને જો હું માટી કહું તો એને અનુરૂપ મને મળી રહેશે, પણ ગળો કહું તો મને એને અનુરૂપ ગળો મળે છે? ના, આવે છે ને. આમ ભેગો આવ્યો, ભેગો આવ્યો તો હું લઈ લઉં માટી. તમે રાખો. બહુ વિચારો આના ઉપર. અર્થાત ગળો માત્ર ને માત્ર કલ્પના, માત્ર ને માત્ર કલ્પના. વેદાંતિઓ શું કહે છે કે તું લાગણીમાં ના ફસા, તું જો કે વસ્તુ શું છે.
હાથમાં શું આવે છે? હાથમાં એટલે અગત્યનું. એટલા માટે તો નિત્ય અનિત્ય વિવેક, સત્ય મિથ્યા વિવેક, હંસ નીર ક્ષીર વિવેક કરે. અગત્યનું લઈ લો, બિનજરૂરીમાં ન પડો. એમ પરમહંસ હંસ નીર અને ક્ષીરનો વિવેક કરે. પાણી કાઢી લે, દૂધ લઈ લે. એમ પરમહંસ શું કરે? વસ્તુ લઈ લે, અવસ્તુ ફેંકી દે. અવસ્તુનો ત્યાગ, એટલે ત્યાગ અવસ્તુનો કરવાનો છે. સમજ પડી? ત્યાગ કોનો કરવાનો છે? કોઈ વસ્તુનો ત્યાગ કરવાનું કહેતું જ નથી. કોઈ કહેતું નથી કે રત્ન છોડી દો. રત્ન તો પકડી રાખવાનું છે, કાચ જ છોડવાના છે, ઠૂંઠા જ છોડવાના છે. સાકર તો લઈ લેવાની છે, શેરડી લઈ લેવાની. શું છોડી દેવાનું? પેલા ચૂસી લીધા પછી ઠૂંઠા નીકળે ને, ઠૂંઠાને શું કહીએ? શું એ છૂછા, એ જ કરવાનું છે. કોઈ રત્ન છોડવાની વાત જ નથી કરતી. એ તો રાખો. આમાં રત્ન કયું છે? બ્રહ્મ. એ છોડવાનું કોઈ કહેતા નથી. અને પેલું છોડવાનું તકલીફ શું છે ભાઈ? એ તો વાગે જ છે. એ તો વાગે જ છે. ત્યાં જગત એ વાગે જ છે, વાગે જ. એને સાચું માનો એટલે વાગવાનું જ. બરોબર ચારે બાજુથી વાગે જ આપણને. એ કઈ સુવાણું નથી, એ જરાય સુવાણું નથી. પણ તમે એને સત્યતા આપી છે ને, એટલે સુવાણાનો આરોપ કર્યો. પછી બતાવે છે કે જો ભાઈ હું તો આ છું, આવું જ છે આ બધું. પણ ટૂંકમાં ભગવાન કે છે ને, હું એમનામાં છું. જગતમાં કંઈક સાચું હોય તો હું છું. તો તું મને બરોબર તપાસે તો મારામાં ક્યાંય જગત નથી. જે માટી કે મારામાં ક્યાંય ઘડો નથી. મને ઘડો કોણ છે ખબર જ નથી. મેં કોઈ ઘડો બનાવ્યો નથી. તું જોવે તો એ મારી ભૂલ, તારી ભૂલ છે. એમાં હું શું કરું? મેં ક્યાંય ઘડો મેં નથી સર્જન કર્યું. એમ ભગવાન શું કહે છે? તમને હું દેખાતો હોઉં જગતમાં તો એ બરોબર છે, પણ મારામાં ક્યાંય જગત નથી. અસ્થિ ભાતિ પ્રિય બધે. પણ અસ્થિ ભાતિથી જો આપણે જયારે જગત કહીએ છીએ ત્યારે શું છે? અસ્થિ ભાતિ પ્રિય તો છે જ છે, પણ આપણે છે ને જોઈએ છીએ નામ અને રૂપને જોઈએ છીએ. ભગવાન શું કહે છે? આપણે નામ અને રૂપને જોઈએ છીએ અને એને જ પકડીએ છીએ અને એની જ સાથે વ્યવહાર કરીએ અને એને જ સાચું માને છે. ભગવાન શું કહે છે? આમાં હું ખરો કયો? અસ્થિ ભાતિ પ્રિય. નામ રૂપને તો માને હું ગણકારતો, મીન્સ મારી દ્રષ્ટિએ તો નામ રૂપ છે જ નહીં. એટલે અહીંયા કહ્યું, શું કહ્યું? ન ચ અહમ તેષુ અવસ્થિતઃ, ન ચ અહમ તેષુ. તેષુ એટલે નામ રૂપમાં, નામ અને રૂપમાં હું અવસ્થિત છું નહીં. ન ચ મત્સ્થાની ભૂતાની. પછી બીજો શ્લોક, આના પછી તરત આ જે શ્લોક આવ્યો ને એના પછીનો શ્લોક શું છે? ન ચ મત્સ્થાની ભૂતાની પશ્ય મે યોગમૈશ્વરમ. 9મા અધ્યાયમાં પછી બીજો શ્લોક આવ્યો. પહેલો શ્લોક આ આવ્યો, મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના મસ્તાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિતઃ. પછીનો તરત બીજો શ્લોક, એમાં શું કે છે? મારામાં કઈ નથી. ન ચ મસ્તાની ભૂતાની, જે લાઈન અહીં બેઠી લીધી, ન ચ મસ્તાની ભૂતાની, મારામાં કોઈ જગત છે જ નહીં. તો પછી તરત પ્રશ્ન થાય ને, તો બધું દેખાય છે એનું શું કરવું? એને કોઈ નકારી શકે કે આ દેખાય છે? તો કે એ શું છે? પશ્યમે યોગમૈશ્વરમ. એ જ તો મારો યોગ છે. જો બેટા, તું જો કે નથી છતાં પણ દેખાય છે. એ કોણ છે? મારી માયા. માયાને કારણ પશ્ય મે યોગમૈશ્વરમ. એ મારી માયા છે. માયા એટલે માયાને કારણે દેખાય છે. અને માયા શું કરે? અઘટિત ઘટના પટીયસી. એ શું કરે? અઘટિત ઘટના પટીયસી. જે શક્ય નથી, અઘટિત, જે શક્ય જ નથી એને બતાવે. કારણ કે બ્રહ્મ જગત બને એવું તો શક્ય જ નથી. બ્રહ્મ એ ક્યારે એ વસ્તુ તો સ્વીકારતું જ નથી કે હું બન્યો, મારામાં ફેરફાર થયો, મેં સર્જન કર્યું, હું જગત બન્યો, એવું તો સ્વીકારતું જ નથી.
હા, એ કહે છે, છાંદોગ્ય ઉપનિષદમાં કહે છે કે તદ ઐક્ષત તદ તેજ અસૃજત, એને વિચાર કર્યો અને એ આ બધું બની ગયો. સૌથી પહેલા અગ્નિ, પછી વાયુ, ના પહેલા વાયુ પછી અગ્નિ. ત્યાં જો કે વાયુને લેતા જ નથી, અગ્નિની વાત કરે છે, પાણીની વાત કરે છે, ત્રણની જ વાત કરે છે. અગ્નિ, પાણી અને પૃથ્વી, ત્યાં ત્રણ તત્વોની જ વાત છે. આ ત્રણ મેં સર્જન કર્યા અને એમાંથી આ જગત આખું બનાવ્યું. પછી બોલે છે અનેન જીવેન અનુપ્રવિશ્ય, જીવ રૂપે હું એમાં પ્રવેશ કરું છું અને આ બધાને બનાવું છું. આ જગત પહેલા આ ત્રણ સૂક્ષ્મ રૂપે બનાવ્યા, ત્રણ તત્વો. પછી એમાં અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય, જીવ રૂપે એમનામાં હું પ્રવેશ કરું છું અને આ બધાને બનાવું છું, એવું કે છે. ત્યાં તો તમે તો કહો છો કે બધે પ્રવેશ કર્યો, બધું બનાવ્યું, તમે જ તો આવું બોલો છો. તો એ કેના માટે છે? માત્ર ને માત્ર તું આ જગતને સ્વતંત્ર સત્તા માનતો હોય તો દ્વૈત થઈ ગયું. જગત અને બ્રહ્મ એ દ્વૈતનો પહેલા નિરાશ કરવા માટે થઈ પહેલા પ્રકારનું દર્શન કયું છે કે હું બધે છું, મેં જ બધું બનાવ્યું અને હું જ બધું બની ગયું. આ પહેલા લેવલનું સત્ય. પહેલા લેવલનું સત્ય શું? કારણ કે તું અલગ માને છે ને, એટલે ટીચર આવી રીતે શીખવાડે. અને ભગવાન મોટા ટીચર છે. તું એવું માને છે કે આ જુદું છે, આપણે કે ને આને, તો કે એ તારો જ ભાઈ છે. એ કર્ણને કેવું પડ્યું, તારા જ ભાઈઓ છે. કુંતી જઈને કહી આવે છે. તો આપણે આટલો જ અંશ લેજો કથાનો, પછી તમે મને પૂછવા આવશો એટલે હું કહી દઉં પહેલેથી, આ કથાનો અત્યારે આટલો જ અંશ લેજો કે કુંતીએ જઈને કહેવું પડ્યું કે ભાઈ આ તારા બધા નાના ભાઈઓ બહેનો ભાઈઓ છે, તું કોની સામે શત્રુતા કરે છે અને વિરોધ પક્ષમાં જઈને બેઠો છે અને પ્રતિજ્ઞા કર્યો છે કાં હું કાં આ તારા ભાઈઓ છે. એ શેના માટે કીધું? એવું જયારે કુંતીએ કહ્યું, એ શેના માટે કહ્યું? વૈરને શમાવવા માટે, ભેદ બુદ્ધિ શમાવવા માટે. આપણા જ ભાઈ બહેનોને આપણે મારવા ઉભા ના થઈએ, આપણે ગમે ત્યાંથી એનું રક્ષણ કરીએ. અમસ્ત આપણને ખબર હોય કે આ મારો ભાઈ ખોટો છે, તોય જયારે શત્રુ આવે ને ત્યારે આપણે આનો જ પક્ષ લઈએ. જયારે શત્રુ આવે ને ત્યારે આપણને ખબર હોય કે આને જ બધું કર્યું છે, આ જ નકામો છે. છતાં ભાઈ આપણે તે વખતે પક્ષ મોટા ભાગે, ગાંધીજીની વાત નહીં કરવાની, પણ પ્રતિજ્ઞા વાળાઓને, પણ આપણે સીધા આપણા ભાઈ બહેનોના જ પક્ષ લઈએ ને, ખબર હોય તોય. મા બાપ એવું જ કરે, ખબર હોય કે આ ઝઘડા કરીને આવ્યો છે તોય બચાવે. યશોદા આવું કરતી હતી તો એ શેના માટે? કારણ કે આ મારા છે, તારા ભાઈઓ છે, એવું જયારે કીધું તેના માટે કુંતીએ કીધું કે આમની સાથે ભેદ બુદ્ધિ છોડ. એ કહેવા માટે થઈ અને એમણે આ કથા કરી કે આ તારા ભાઈઓ છે. ક્યાંથી ભાઈ? અત્યાર સુધી કેમ ખબર નહોતી? તો મને કેમ તમે? તો કે તું આવા સંજોગોમાં જન્મેલો. એ બધું પછી કહેવું પડ્યું, સમજાવવું પડ્યું. અને એ દ્વારા સ્થાપિત શું કર્યું કે તમે બધા એક છો, એક છો. એમ આ જગત પણ આપણે અલગ માનીએ છીએ. એટલે ભગવાન શું કહે છે? તમે બધા એક છો, તમે બધા એક જ છો. અને કેવા એક છો? કારણ કે હું મુખ્ય પિતા છું, હું જગતનો માતા, દાતા, પિતા, દાદા, બાપ, જે કેવું એ હું છું. હું સોર્સ છું, તમે બધા મારામાંથી. અને કેવા? તમે હું જ છો, એવું કે છે. આ કથા કરી પહેલા લેવલનું સત્ય. પહેલા લેવલનું સત્ય આ કે બધા એક છે. આ પહેલું સત્ય. એમાં માણસ સ્થિત થયો. પછી બીજું સત્ય કયું આપે? સેકન્ડ લેવલ ઓફ સત્ય. સત્યનું બીજું લેવલ કયું? મારામાં કોઈ નથી. ભેદ બુદ્ધિ જતી રહી. પછી માણસ ભેદ બુદ્ધિને જવડાવવાની શું જરૂર હતી? ભલે રાખવા દેવી હતી એ એટલા માટે એને દૂર કરી, કારણ કે ત્યાં સુધી તું શાંત પડી જ ના શકાય. લોકો મારાથી જુદા હોય તો ભેદને કારણે આપણે હંમેશા અશાંત જ હોઈએ.
બીજું અલગ ઉભો હોય ને સાચો સાચો તો હંમેશા મને જોર જોરથી આપણે કહ્યું ને હમણાં આમ કર્યા જ કરે. તમારી પાસે શું નથી એ બતાવ્યા કરે, અને આપણે હંમેશા જે નથી એને મેળવવામાં ને મેળવવામાં પડ્યા રહીએ. એમાં જ આપણી બધી શક્તિઓ ક્ષીણ થઈ જાય. એટલે ભગવાને આ દૂર કરવા માટે તેને આખી કથા કરી. માત્ર એટલે સર્જન શું છે? માત્ર મગજને શાંત કરવા માટે, અદ્વૈતની બુદ્ધિ લઈ આવવા માટે થઈ અને માત્ર એક પ્રક્રિયા. શું છે? ઇટ ઇઝ એ પ્રક્રિયા. પ્રક્રિયા એટલે શું? એક મેથડ. સમજ પડી? પ્રક્રિયા કોને કહેવાય? એક મેથડ. બતાવો, ઐક્ય બતાવવા માટે થઈને મેથડ અને પ્રક્રિયા કે છે મૃલ્લોહ વિસ્ફુલિંગાદ્યૈ સૃષ્ટિર્યા ચોદિતાન યથા. જુદી જુદી સૃષ્ટિની વાતો કરે છે. માટીમાંથી ઘડા એટલે ઘડામાં માટી, ઘરેણાઓમાં સોનું, સોનાના ઘરેણા એટલે ઘરેણામાં સોનું. ઉપાદાન કારણ તરફ આપણી દ્રષ્ટિ કરે છે. એ શું છે? આવી રીતે સૃષ્ટિની વાતો કરી. જગતમાં બ્રહ્મ, જેવી રીતે ઘરેણામાં સુવર્ણ. આ બધું શું છે? તરત ત્યાં કહી દે છે. બીજા લેવલનું સત્ય. ઉપાય સોવતારાય. આ માત્ર સત્યની સમજ માટે અજમાવેલો ઉપાય. શું છે? ઉપાય. ઉપાય સોવતારાય નાસ્તિ ભેદ કથંચન. વાસ્તવિક દ્રષ્ટિએ તો કોઈ પ્રકારનું સર્જન નથી, કશું બનાવ્યું નથી, કોઈ અલગાવ છે નહીં. એ અહીંયા ભગવાન કહે છે. આ બધા ઉપરથી કારિકાકાર આ બધું કહે છે. શું કહે છે? કે નચમસ્તાની ભૂતાની ફાઇનલ લેવલ ઓફ સત્ય. પહેલું લેવલ શું છે સત્યનું? પહેલો લેસન શું પ્રાપ્ત કરવાનો? બધામાં હું છું. પછી બધા બાધિત થઈ જાય. પછી રહ્યું કોણ? એકમાત્ર સત્ય. એને ત્યારે ભગવાન શું કહે છે? બીજું પારમાર્થિક સત્ય શું છે? મારામાં કાંઈ નથી, તત્વમાં કાંઈ નથી. આને કહેવાય વસ્તુ તત્વજ્ઞ. વસ્તુ પ્લસ જગત તો વસ્તુ રહેતું નથી. ઓનલી વસ્તુ. જેમ ભગવાન સ્વામીજી મહારાજ કહે છે, ઓનલી ઈશ્વરા. ઈશ્વર જ છે. ઈશ્વર સિવાય કઈ છે એવો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતું. ઈશ્વર ક્યાં છે એ પ્રશ્ન નથી. પ્રશ્ન શું છે? ઈશ્વર સિવાય શું છે? તમે બતાવો ઈશ્વર સિવાય શું છે? માત્ર ઈશ્વર જ છે. એમ અહીં કહ્યું. શું કહ્યું? નચમસ્તાની ભૂતાની ઇતિ એવં વ્યચિકથત. વ્યચિકથત એટલે એ દ્વારા જગતનો બાદ કર્યો અને શું બતાવ્યું? કે માત્ર ને માત્ર બ્રહ્મ છે. આ શું છે? આપણે પહેલા ધડાકે એ ના સમજી શકીએ. જેમ આપણે સમુદ્ર તરફ જોતા હોઈએ, પહેલા તો આપણી નજર છે ને ઉપર હોય છે. પેલા મોજાઓ આપણે આવીને ભટકાતા હોય, આપણે ઊભા હોય અને મોજાઓ આપણને ઉપર ચડી જાય ને આપણને દુબાડી દે ને વમળો આવે ને આપણે ઘૂમરી ખાઈએ, આ બધું થતું હોય. ત્યારે પછી શું કહેવામાં આવે? કે આ બધું એક જ છે. આ આખી જળ રાશિ છે ને એ આખું એક જ છે. ત્યારે આપણની નજર મોજાઓ ઉપરથી શેમાં લઈ જવામાં આવે? કે ભાઈ આ જે વમળથી તું ગભરાય છે ને, જે મોટા મોટા સુનામી જેવા મોજાઓ ઉછળે છે, એ કોણ છે? આ સમુદ્ર. એક જળ રાશિ છે. આ સમુદ્રનો જ ભાગ છે. અને આખા સમુદ્રમાં શું છે? એક જ જળ છે. આખું એક જ બોડી ઓફ વોટર, એક જ પાણીનો જ સમૂહ છે. એટલે આપણામાંથી એક એક મોજાને કારણે જે બધું થતું હતું ને એ સાઈડમાં જતું રહ્યું. હવે આપણે કોને ગ્રહણ કરીએ છીએ? આપણા મારા વિરાટ સ્વરૂપને. પછી એ ફોકસ થયું. પછી શું કહેવામાં આવે છે? કે સમુદ્ર શું છે? સમુદ્ર પણ શું છે? જળ. માત્ર ને માત્ર આખા સમુદ્રને તપાસો અને પાણીના એક બિંદુને તપાસો. શું છે? પેર શું છે? H2O. આટલો દ્રષ્ટાંત લેજો. એમાં સાગર ને મીઠું ને આવું બધું ના લેતા. દ્રષ્ટાંતનો કયો અંશ લેવાનો એ પાછી ખબર નહીં તો મને પછી પૂછે. આખા સમુદ્રમાં અને પાણીના એક ટીપામાં, બિંદુમાં શું છે તફાવત? કોઈ તફાવત.
એટલે જ્યારે એ જળ ઉપર આપણી દ્રષ્ટિ કેન્દ્રિત થાય ત્યારે સમુદ્રય રહેતો નથી, મોજાય રહેતા નથી, વમળોય રહેતા નથી, સુનામી રહેતું નથી, માત્ર શું રહ્યું? જળ. એ પહેલેથી ત્યાંના દ્રષ્ટિ જાય, એ ફોકસ કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ. નાવ હવે પરખ આવી ગઈ. હવે તમે પેલા સમુદ્ર જળને ગ્રાસ્પ કરવા માટે તૈયાર થયા. એટલે આ એક જ સત્ય આ બે તબક્કામાં શીખવાડાતું હોય છે. પેલા બધું હું, એટલે ભેદ બુદ્ધિ ગઈ, પ્રેમ આવ્યો બધે. અને પછી શું કે છે? આ બધું પણ નથી. શું છે? માત્ર અસ્તિ ભાતિ પ્રજ્ઞાન ઘન, પ્રજ્ઞાનો ઘન અસ્તિત્વ સત, સત એવ માત્ર સત, માત્ર ચેત, માત્ર બ્રહ્મ આનંદ. આ બીજા લેવલનું અંતિમ સત્ય એ ભગવાને અહીંયા કહ્યું. પણ આ બધું દેખાયું માત્ર મારી માયાના કારણે. તું અંતિમ સત્ય પહોંચીશ પછી માયાએ ગોળીને પી જઈશ, પછી માયાએ નહીં રહે. પછી માયા પણ શું બની ગઈ? પ્રક્રિયા. પછી માયા પણ પ્રક્રિયા, માત્ર સમજાવવા માટે લીધેલો આધાર. પછી એ બાળી છોડીને ફેંકી દીધું. આવતા વખતે હું તમને પેલા 17 હાથીની કથા કહીશ, એ બતાવ કે એ કેવી રીતે એનો ઉપયોગ કરે છે. ટૂંકમાં આ રીતે શું બતાવ્યું આ શ્લોકોમાં? પ્રપંચનું મિથ્યાત્વ સિદ્ધ. હવે બતાવશે કે જગત જો સત્ય હોય તો શું થાય. વળી પાછું એ કહેશે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.